જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતનો સ્કંધ 1 અધિકાર લીલા, જેમાં સાંભળશું નૈમિષારણ્યમાં સાધુઓનો મેળાવડો। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો નૈમિષારણ્યમાં સાધુઓનો મેળાવડો કથા શરૂ કરીએ। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। અનેક પુરાણોની રચના કર્યા પછી પણ વેદ વ્યાસજીને જરા પણ શાંતિ મળી નહીં। આથી જેઓ મનોમન વિચાર કરવા લાગ્યા, હજી મારામાં કંઈક ઉણપ અવશ્ય છે, આથી જ મારું ચિત્ત ભમ્યા કરે છે। હવે શું કરું જેથી મારા મનમાં શાંતિનો અનુભવ થાય? ત્યારે નારદજી ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, હે દેવર્ષિ, તમે શ્રીમદ ભાગવત નામનો મહાન ગ્રંથ લખો, આથી તમારા મનમાં જે ઉદ્રેગો છે એ શમી જશે અને અપાર શાંતિનો અનુભવ થશે। આથી વેદ વ્યાસજીએ સરસ્વતીના તટ ઉપર શ્રીમદ ભાગવત લખવાનો પ્રારંભ કર્યો। આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય એટલા માટે તેમણે મંગલાચરણ કર્યું। જે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયનું કારણરૂપ છે, જે ચેતનરૂપ છે અને સ્વયં પ્રકાશિત પણ છે, જે બ્રહ્મ માટે વેદને મનથી પ્રકાશિત કરે છે, જેમની ત્રિગુણાત્મક માયાથી જગતનો ભ્રમ થાય છે અને જે પોતાના તેજથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે, એ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ। સૂતજી બોલ્યા, શ્રી વાસુદેવને નમસ્કાર। કલ્પવૃક્ષ સમાન ભાગવત પુરાણ હોવાથી તે ભવસાગરમાંથી મુક્તિરૂપ છે। આમાં 12 સ્કંધ આપવામાં આવ્યા છે। આમાં ભક્તિ છોડ સમાન છે અને જે 332 અધ્યાયો છે તે તેની શાખારૂપ છે। ભાગવતમાં 18,000 જે શ્લોક છે તે તેના પાંદડા છે। આથી જ આ ભાગવત શ્રેષ્ઠ બનવા પામ્યું છે। અને ઋષિ મુનિઓ 5મા વેદ તરીકે પણ માને છે। પરમાત્માનું ચિંતન કરવું તે પરમ ધર્મ છે। આથી જ આનું પરમપાન કરવાથી ત્રણેય તત્વોને નષ્ટ કરે છે। આને પામર મનુષ્ય નહીં પણ શુદ્ધ અંતઃકરણવાળા યોગીઓ જ ઓળખી શકે છે। અગર માનવીને મોક્ષ પામવાની ઈચ્છા હોય તો બ્રહ્માનિષ્ઠ રાખીને જ ભગવાનનું ભજન સ્મરણ કર્યા કરો, અને આવા જ મનુષ્ય નિર્મત્સર સંત કહેવાય છે। આથી જ નિર્મત્સર જ્ઞાની જ ભાગવતનું સેવન કરીને શ્રવણ રૂપી રસપાન કરીને ભવસાગર પાર કરી જાય છે। જ્યારે હરિજનથી વિમુખ રહેનારા પાપી મત્સર મનુષ્ય કહેવાય છે, તે તો સંસારરૂપી સાગરમાં હિલોળા ખાઈને ભવ પાર કરી શકતા નથી, પણ ભવસાગરમાં હિલોળા લેતા લેતા જ અધ વચ્ચે ડૂબી જઈને નરકની યાતનાઓ ભોગવે છે। આથી ચારે વેદોના સારત્વથી બનેલ અને શુકદેવજી દ્વારા આ અનુપમ ફળ આપનારી કથાને સાંભળો। એક સમયની વાત છે, ઋષિઓને પોતાને તપ કરવા માટેનું ઉત્તમ સ્થાન મળતું ન હતું। આથી તેઓ એક જૂથ થઈને બ્રહ્મા પાસે ગયા અને પૂછ્યું, હે પિતામહ, તપસ્યા માટે ઉત્તમ સ્થાન કયું છે? ત્યારે ઘડીભર બ્રહ્માજી વિચારધીન થયા। પછી મન વડે એક ચક્ર બનાવીને કહ્યું, હું આ ચક્રને અહીંથી ગતિમાન કરું છું। આ ચક્ર જે સ્થાનમાં જઈને ગતિહીન થાય એ જ સ્થાનને તપસ્યા માટેનું ઉત્તમ સ્થાન સમજજો। આમ કહીને બ્રહ્માએ ચક્રને ગતિશીલ કરીને છોડી મૂક્યું। બ્રહ્માજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને પ્રણામ કરીને ઋષિઓ ચક્રની પાછળ પાછળ ચાલવા લાગ્યા। ચક્ર ફરતું ફરતું આગળ વધવા માંડ્યું। જ્યાં ચક્રની ધરી તૂટી ગઈ એ જ સ્થાનને નૈમિષારણ્ય કહેવામાં આવ્યું। ત્યારે શૌનક આદિ ઋષિઓ ત્યાં વિષ્ણુને પ્રાપ્ત કરવા માટે 1000 વર્ષ સુધી ચાલે તેવો મહાયજ્ઞ કરવા લાગ્યા। એક દિવસે સૌ ભેગા થઈને સૂતજીને પૂછ્યું, હે સૂતજી, આપે વેદ વ્યાસજી પાસેથી અઢળક જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરેલ છે અને આપ સર્વજ્ઞ છો। કળિયુગમાં માનવીનું આયુષ્ય અલ્પ હોય છે, આથી જ તે આળસુ, મંદબુદ્ધિ અને રોગથી ઘેરાયેલો રહે છે। માટે આવા માનવીને તારવા, એનું કલ્યાણ કરવા માટે સમસ્ત શાસ્ત્રોના સારને સંક્ષિપ્તમાં જણાવો। આમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ અમો આપની પાસે કરાવવા માંગીએ છીએ। ભગવાન વિષ્ણુએ કયા કારણથી વાસુદેવની પત્ની દેવકીના ગર્ભથી અવતાર ધારણ કર્યો હતો? ભગવાન પ્રાણીઓના રક્ષણ કરવા તેમને ભક્તિરૂપી અમૃતનું પાન કરાવીને સંસાર સાગરને તારવાનું બળ પ્રાપ્ત કરાવે છે। આવા એમણે અનેક અવતારો લીધા હોવાથી તેમના અવતારોમાં કઈ કઈ લીલાઓ કરી એ સઘળું અમે ટૂંકમાં જાણવા ઈચ્છીએ છીએ। આ હળાહળ કળિયુગને પાર કરવાનો ઉપાય શો છે? અને જ્યારે ધર્મ રક્ષણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મૃત્યુલોકને છોડીને પોતાના ધામે ગયા ત્યારે ધર્મે કોનું શરણ કહ્યું? આ સઘળું અમે જાણવા ઈચ્છીએ છીએ। સૂતજી બોલ્યા, જ્યારે શુકદેવજીના યજ્ઞો પવિત્ર પણ થયા ન હતા અને વૈદિક કર્મોના સંસ્કાર પણ હજુ બાકી હતા, આવા સમયે આ સંસાર અનર્થ છે આવો મનમાં દ્રઢ નિશ્ચય કરીને તેઓ સંન્યાસ લેવા માટે વન તરફ ચાલી નીકળ્યા।
ત્યારે અતિ દુઃખી થયેલા પિતા વ્યાસજી કહેવા લાગ્યા, અરે પુત્ર, તું આમ એકાએક મને છોડીને ક્યાં ચાલતો થયો? રોકાઈ જા પુત્ર. પણ એ ભગવાનમાં એટલા તન્મય બની ગયા હતા કે તેમણે પોતાના પિતાને કંઈ જવાબ આપ્યો નહીં. ત્યારે એમના વતી વૃક્ષોએ જવાબ આપ્યો, આ સંસાર અસારરૂપ છે, તેમાં કોઈ કોઈનું નથી. આવા સુખદેવજીને હું લળી લળીને નમસ્કાર કરું છું, જેમણે આ પામર જીવો ઉપર દયા કરી અને એમને તારવા માટે આ ભાગવતનું વર્ણન કર્યું. એ મહામુનિઓના પણ ગુરુ છે. હું એમની શરણમાં જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણની પાવન કથાઓ જગતનું કલ્યાણ કરનારી છે. તેને સાંભળવાથી માનવીની દરેક મનો ઈચ્છાઓ પૂરી પૂર્ણ થાય છે. એ જ્ઞાન તથા વૈરાગ્યને ઉત્પન્ન કરનારી છે. પણ આ કથાઓને પૂરા શ્રદ્ધાભાવ રાખ્યા વિના સાંભળવાથી કાંઈ પણ ફળ મળતું નથી. ધર્મનું ફળ સંપત્તિ, અર્થનું ફળ તથા કામનું ફળ ઇન્દ્રિય પ્રીતિ કહેવામાં આવે છે. આ સઘળું મિથ્યા છે અને હકીકતમાં જોવા જઈએ તો બંધનનો ત્યાગ કરી ઈશ્વર ભક્તિમાં મન પરોવવું એ જ ધર્મનું ફળ છે. ધર્મનું ફળ યજ્ઞ, દાન વગેરે તથા કામનું ફળ નિયમથી જીવવામાં રહેલું છે. વધારે પડતો કામ કરવાથી જીવનનો કાપ થઈ જાય છે અને તે નષ્ટ થાય છે. આથી જ મનુષ્ય સર્વે મોહનો ત્યાગ કરીને સત્યનું ચિંતન કરવું જોઈએ. આથી જ જ્ઞાની લોકો ઈશ્વરને જ બ્રહ્મ સ્વરૂપ માને છે. યોગી અને પરમાત્મા માને છે. ભક્તો આને જ ભગવાન કહે છે. મનના સાચા શ્રદ્ધાભાવથી ભાગવત કથાનું શ્રવણ કરવાથી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંસારમાં રહીને વર્ણાશ્રમનું પાલન કરતા કરવામાં આવેલા ધર્મથી જ શ્રી હરિ અતિ પ્રસન્ન થાય છે. આથી મનને એકાગ્ર રાખીને ભગવાનના ગુણલા ધ્યાન તથા પૂજા કરવી જોઈએ. આથી જ જ્ઞાની લોકો ધ્યાન વડે કર્મ બંધનને કાપીને સંસાર સાગર પાર કરી જાય છે. ખરી શ્રદ્ધા ભાવથી હરિના ગુણ લગાવવાથી જ પરમાત્માના દર્શન થાય છે અને મનને દ્રઢ બનાવી એક ચિત્ત કરીને ભગવાનનું નામ સ્મરણ કરવાથી સંસારની માયાથી મુક્તિ મળી જાય છે અને જીવનમાં પરમ આનંદ પ્રાપ્ત થાય છે. શંકા, કુશંકા, અહંકાર આદિનો નાશ થઈ જાય છે અને ત્યારે આત્મદર્શન થાય છે અને વિશ્વ બ્રહ્મરૂપ દેખાય છે. સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણોવાળા ભગવાન વિષ્ણુ સંસારની ઉત્પત્તિ, બ્રહ્મા, પાલન માટે શ્રી હરિ અને વિનાશ માટે રુદ્ર રૂપોનો ધારણ કરે છે અને આ ત્રણેય રૂપોમાં વિષ્ણુ રૂપ જ સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે જ દરેક ઋષિઓ મોક્ષને પ્રાપ્ત કરવા માટે જ આ રૂપને ભજે છે. એ પ્રકૃતિના ગુણોથી અતીત તથા સર્વવ્યાપક હોવાથી એમણે પોતાની માયાથી સૃષ્ટિ પૂર્વે જ વિશ્વની રચના કરી હતી અને તેઓ માયા સાથે રહેતા હોવાથી પણ માયાથી પર છે. તેમને માયા સ્પર્શી પણ શકતી નથી અને તેઓ એકરૂપ હોવા છતાં પણ અનેક રૂપોમાં દેખાય છે અને ત્રણેય લોકના પાલન કરતા છે. તો મિત્રો, શ્રીમદ ભાગવતના સ્કંદ પહેલાની આ બે કથા આપણે પૂરી શ્રદ્ધાથી સાંભળી. આ કથામાં નૈમિષારણ્યમાં સાધુઓનો મેળાવડો અને ભાગવત ભક્તિ મહાત્મ્ય જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વીનો ત્યાગ કરી સ્વધામ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીએ તેમને પૂછ્યું, હે ગોવિંદ, તમે તો ભક્તોનું કામ કરીને ચાલતા થયા, પણ આ હળહળતા કળયુગમાં આ પૃથ્વી કોનો આશ્રય લેશે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું તેજ હતું તે બધું જ શ્રી ભાગવતમાં મૂક્યું. આથી આ ભાગવતે શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રત્યક્ષ મૂર્તિ છે. એ પ્રત્યક્ષ મૂર્તિની આરાધના એ સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણની આરાધના છે. કળયુગનો ઉદય થતાની સાથે જ તેણે લોકોમાં કંકાસ, કુસંપ, અનાચાર અને દુર્ગુણો ફેલાવીને લોકોને દુઃખી કરી મૂક્યા. આજના કળયુગમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ખોટ લાગે છે. આજે સુખ અને શાંતિની પ્રતિષ્ઠા માટે કળયુગમાં કલ્પવૃક્ષ જેવા શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ મનન જરૂર કરવું જોઈએ. તો મિત્રો, આ ચેનલમાં શ્રીમદ ભાગવતના દરેક સ્કંદની કથા નિત્ય સાંભળશું. શ્રીમદ ભાગવત કથા તેમજ ધાર્મિક વિડીયો સાંભળવા જો હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.